રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકારનો મોટો નિર્ણય, પ્રવેશ માટેની વય મર્યાદા હળવી કરવામાં આવી। ગુજરાત સરકારે પૂર્વ પ્રાથમિક શાળાઓ માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેનાથી શાળાઓના સંચાલકો અને વાલીઓને મોટી રાહત મળી છે। આ નવા નિયમો ખાસ કરીને પ્રવેશ માટેની વય મર્યાદા સંબંધિત છે, જે અગાઉના કડક નિયમો સામે સંચાલકોના વિરોધ બાદ હળવા કરવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ હવે બાળકોને જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકામાં પ્રવેશ માટેની વય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે બાળકોએ 4 વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેમને જુનિયર કેજીમાં પ્રવેશ આપી શકાશે। જે બાળકોની ઉંમર 4 વર્ષથી વધુ હોય તેમને સિનિયર કેજીમાં પ્રવેશ મળશે અને જે બાળકો 5 વર્ષથી વધુ ઉંમરના હોય તેમને બાલવાટિકામાં પ્રવેશ આપી શકાશે। આ ફેરફારથી વાલીઓને ઘણી રાહત મળી છે, કારણ કે અગાઉની વય મર્યાદાથી ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી જતા હતા। અમદાવાદમાં વિવાદાસ્પદ બેનર્સ અંગે પોલીસની તાત્કાલિક કાર્યવાહી સાથે ડીસીપીએસને સ્પષ્ટતા પણ આપી। અમદાવાદના જાહેર માર્ગો પર તાજેતરમાં લગાવવામાં આવેલા કેટલાક બેનર્સને લઈને ભારે વિવાદ સર્જાયો છે। આ બેનર્સમાં મહિલાઓની સુરક્ષા અંગે વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને તેના પર ટ્રાફિક પોલીસની સ્પોન્સરશિપના દાવા પણ હતા। ત્યારે શહેરના પોલીસ કમિશનરના આદેશથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને શહેરના 4 થી 5 વિસ્તારમાં આવા 10 જેટલા બેનર્સને દૂર કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે, પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી, જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કરેલી છે। પોલીસે પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વધુ પારદર્શકતા અને પ્રોએક્ટિવ કામગીરી કરવાની ખાતરી આપી। ઔડાના અધિકારીઓના ગેરવહીવટનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું, જ્યાં ઘુમા અને સિલજને જોડતો ઓવરબ્રિજ બનીને તૈયાર છે, પરંતુ રોડ ન ખુલતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘુમા સિલજ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ ₹80 કરોડના ખર્ચે ઔડા અને રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે। બ્રિજ ઉતરતાની સાથે જ આગળ રસ્તો નહોતો બનાવ્યો, જેને અગાઉ પણ વિવાદ થયો હતો। વિવાદ બાદ અહીંયા રસ્તો બનાવી દેવાની ખાતરી આપવામાં આવી હતી, જો કે બ્રિજ હજુ પણ એ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોજ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। देखो, सरकार ने पैसा लगाया है, ब्रिज भी बनाया है, लेकिन ब्रिज का अंत छेड़ा क्या किसी को पता नहीं है। आज हम लोग डेली कम्यूट करते हैं, मतलब वैष्णो देवी से हम लोग रोज़ यहाँ आते हैं, कम से कम 25-30 किलोमीटर ट्रैफिक में फंसे रहते हैं, बट सुविधा के नाम पे एक ढकोसला बना दिया सरकार ने। ગુજરાતમાં વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રના ગેરવહીવટ અને શાસક પક્ષની નિષ્ફળતાના કારણે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે। રાજકોટ એમ્સની ભરતીમાં મોટા કૌભાંડની આશંકા, પૂર્વ ડિરેક્ટરે દિવ્યાંગ પુત્રને ફિટ બતાડી ક્લાસ 2 અધિકારી બનાવી દીધો। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કોટેચાનું કારસ્તાન સામે આવ્યું છે। ડોક્ટર કોટેચા ઉપર ભ્રષ્ટ નીતિ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો છે। ડોક્ટર કોટેચાના પુત્ર ભાવેશ કોટેચાના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કોટેચા 17 વર્ષથી આંચકીની દવા લે છે। આ સમગ્ર મામલો સામે આવતા જ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ તપાસના આદેશ આપ્યા છે। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાની છે। ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું। ભાવેશ કોટેચા પાસે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં કેવી રીતે મેડિકલી ફિટ બતાવી દીધો, સાથે જ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે, આવા અનેક સવાલોના જવાબ તપાસ બાદ જ સામે આવશે। વડોદરાના છાણીમાં સ્મશાનનો વિવાદ હવે વકરી રહ્યો છે। સ્મશાનના ખાનગીકરણના વિરોધમાં ગ્રામજનોએ આજે રેલી કાઢી હતી। વડોદરા કોર્પોરેશને સ્મશાનોના કરવામાં આવેલા ખાનગીકરણનો વિરોધ થઈ રહ્યો છે। છાણી ગામના લોકોએ સ્મશાનનો વહીવટ ગામના ટ્રસ્ટ પાસે યથાવત રહેવા દો તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો। ગામના લોકોએ મુક્તિધામ બચાવો જેવા પોસ્ટરોને ઢોલ નગારા સાથે વિશાળ રેલી કાઢી હતી। છાણી ગામની વિવિધ ગલીઓમાં ફરેલી રેલીમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। પાલિકાના નિર્ણયના વિરોધમાં ગામ લોકોએ રવિવારે છાણી ગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે, સાથે સોમવારે કોર્પોરેશનમાં મોરચા સ્વરૂપે રજૂઆત કરશે। વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી ગામના સ્મશાન સહિત શહેરના 31 સ્મશાનોની વહીવટ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યો છે, જેનો છાણી ગામના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। 2 દિવસ અગાઉ છાણી સ્મશાનના લાકડાઓને લઈને ભાજપના પૂર્વ નગરસેવક અને કોંગ્રેસના વર્તમાન નગરસેવકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 24 દિવસ બાદ પણ જોખમી રીતે ટ્રક છે તે બ્રિજ ઉપર લટકી રહ્યો છે, ત્યારે હવે ટ્રકને બલૂન ટેકનોલોજીની મદદથી નીચે ઉતારવામાં આવશે
પાદરા તાલુકાના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 24 દિવસ વીતી ગયા બાદ અંતે જોખમી રીતે લટકેલા ટેન્કરને નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની જવાબદારી ગુજરાત સરકારે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને સોંપી છે. જે બાદ નિષ્ણાતોની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સેફ્ટીના સાધનો સાથે બ્રિજ પર લટકી રહેલા ટેન્કરનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ બાદ બલૂન ટેકનોલોજીની મદદથી ટેન્કર સુરક્ષિત રીતે હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ માટે પોરબંદરની એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મારા દ્રષ્ટિએ જે બલૂન ટેકનોલોજીની વાત કરવામાં આવે છે એ હોટ એર બલૂન છે અને અહીંયા તમારા 2 બલૂનનો ઉપયોગ થશે. આ ટ્રક લગભગ 1000થી 1500 કિલોના વજનવાળો છે અને એક બલૂન લગભગ 650થી 700 કિલો વજન ઉઠાઈ શકે. એનો મતલબ કે 2 બલૂનનો ઉપયોગ કરી અને એને અહીંયાથી બાંધવામાં આવશે. રાજ્યભરમાં ચોમાસા ટાણે જ ખાતરની અછત વર્તાઈ છે, ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સલાહ આપી છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી ખાતરની અછતની ફરિયાદ ઉઠી છે. ખેડૂતો કામકાજ છોડીને વેચાણ સંઘમાં ખાતર લેવા માટે લાઇનમાં ઉભા રહેતા જોવા મળ્યા. ત્યારે આજે ખાતરની અછત વચ્ચે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી છે. રાજ્યમાં અને દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને આપણી પરંપરાગત જે ખેતી હતી દેશી છાણિયા ખાતરની એ પદ્ધતિથી આપણે ખેતી કરતા થાય, આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઓછામાં ઓછો ઉપયોગ કરી અથવા તો બંધ કરી તો આપણી જમીન પણ બચી શકશે, જમીનમાં રહેલા કુદરતી કાર્બનનો પણ વધારો થઈ શકશે અને આપણને જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરશે. પાટનગર ગાંધીનગરનો આજે 61મો જન્મદિવસ છે અને આ ગાંધીનગર પાટનગરથી લઈ અને એજ્યુકેશન સિટી સુધી પ્રખ્યાત અને જાણીતું થયું છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર રાજ્યના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વિન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સાથે જ સુંદર માર્ગો, બગીચાઓ, કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે રાજ્યના અન્ય શહેરો માટે રાહબર બનાવવા સાથે આજે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. ત્યારે આજે શહેરી વિકાસ વર્ષના મહાનગર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો અને ગાંધીનગરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતામાં પ્રથમ નંબર જાળવી રાખવાની મનપાના અધિકારીઓને ટકોર કરી હતી. ગાંધીનગરના સૌ નાગરિકને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. ગાંધીનગરમાં તાજેતરમાં જ સ્વચ્છતા સંદર્ભે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડના પાયામાં રહેલા મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓનું આજે સન્માન થયું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે શહેરીજનો અને કોર્પોરેશનની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના સ્થાપના દિવસે આપણે સ્વચ્છ શહેરની એ ઓળખ સતત જળવાઈ રહે તેનો આજે આપણે સંકલ્પ કરવાનો છે. એક વખત તો આવી ગયું સ્વચ્છતામાં, પણ પછી એને મેન્ટેન કરવું એ પણ એટલું જરૂરી છે ને, નહીંતર પછી કે હવે તો આપણે પહેલો જ છીએ ને. નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે. કેન્દ્રીય મંત્રી C.R. પાટીલની રજૂઆત બાદ રેલવે મંત્રાલયે આપી મંજૂરી. રેલવે મંત્રાલયે નવસારી જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી C.R. પાટીલે આનંદ વ્યક્ત કર્યો હતો. અઠવાડિયા અગાઉ નવી દિલ્હીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાટીલે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી. મંત્રાલયે આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ત્યારે આજે નવસારીના સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરો અને શહેરના ઉદ્યોગપતિઓએ સાંસદ C.R. પાટીલને ફૂલોના ગુલદસ્તા આપી આભાર વ્યક્ત કર્યો હતો. નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક ટ્રેન સેવા મળશે. ત્યારે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારોને થશે ફાયદો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 133 મીટર પારને ગઈ. નજારો જોવા પ્રવાસીઓ ઉમટ્યા. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશથી સતત પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના વધુ 5 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમના કુલ 30 દરવાજામાંથી 15 દરવાજા ખોલીને 4,02,000 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે, જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક 4,33,000 ક્યુસેક છે, જ્યારે ડેમમાંથી નદીમાં પાણીની જાવક 4,02,000 ક્યુસેક છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતમાં કેવડિયા સ્થિત નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ડેમના જળસ્તરમાં દર કલાકે 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે.
તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદ અટક્યો છે, પરંતુ સંપૂર્ણ બંધ નથી થયો. ત્યારે આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ નહિવત છે. માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 21% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 18% વધુ વરસાદ નોંધાયો છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट में गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है. और अब तक 1 जून से आज 2 अगस्त तक जो रेनफॉल मानसून सीजन में रियलाइज हुए हम उसकी बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 21% ज़्यादा रेनफॉल हुआ है. और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो सौराष्ट्र और कच्छ में 18% रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज 2 अगस्त तक. રાજ્યમાં હાલ કોઈ નવી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વરસાદ બંધ થવાથી ગરમીનો પારો